નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુક પર। ભગવાન શિવ કહે છે કે ગરીબીમાંથી મુક્ત થવું હોય તો આ ત્રણ વાતો કોઈને ક્યારેય ના કહેતા। પ્રિય ભક્તો, આજે અમે તમને એક કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળવાથી તમારા જીવનમાંથી સુખ, સંપત્તિ અને ધનની વર્ષા થશે। તો ચાલો વાર્તા શરૂ કરીએ। ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે મનુષ્યએ આ ત્રણ વાતો ક્યારેય કોઈને ન કહેવી જોઈએ। જે વ્યક્તિ આ ત્રણ વાતો નથી કહેતા તે ક્યારેય ગરીબ નથી રહેતા। ત્યારે માતા પાર્વતી કહે છે કે હે પ્રાણનાથ, તે ત્રણ વસ્તુઓ કઈ છે જેને જાણીને વ્યક્તિને ક્યારેય દુઃખનો સામનો કરવો પડતો નથી? ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી, આજે હું પૃથ્વી પર સંન્યાસીનું રૂપ ધારણ કરીને હું તમને આ ત્રણ વાત કહેવા જઈ રહ્યો છું। કૃપા કરીને આ વાર્તા ધ્યાનથી સાંભળો। જો તમે આ વાર્તા સાંભળી રહ્યા છો તો તે આ વાત સંપૂર્ણ સાંભળજો। આ કથાને અધૂરી ના છોડતા, કારણ કે આ પવિત્ર કથાને પૂર્ણપણે સાંભળવાથી તમને ઈચ્છિત ફળ મળશે, માટે આ કથા સંપૂર્ણ સાંભળો। જો તમે શિવના ભક્ત છો તો ભગવાન શિવનો અનાદર ન કરો। ભગવાન શિવ સાધુના રૂપમાંથી પૃથ્વી પર આવે છે અને એક વાર્તા કહે છે। તો ચાલો આજની સુંદર વાર્તા શરૂ કરીએ। એક સમયે એક શહેરમાં એક ધનિક વેપારી રહેતો હતો। તેના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી અને તેનો ધંધો ખૂબ જ સારો ચાલતો હતો। તેની પત્ની પણ ખૂબ જ ખુશ હતી, કારણ કે શેઠ તેના માટે દર મહિને નવા ઘરેણાં ખરીદતા હતા અને તેની પત્ની પણ ખૂબ ખુશ રહેતી હતી। પ્રિય ભક્તો, શેઠના ઘરમાં બગીચામાં એક વડનું ઝાડ હતું। સાધુઓ એ વટવૃક્ષ નીચે પોતાના આસનો મૂકીને ધ્યાન કરતા હતા। શેઠ અને શેઠાણી બંને સંન્યાસીઓની ખૂબ જ સેવા કરતા અને તેમની સંભાળ રાખતા, કારણ કે સંન્યાસી ઘણા વર્ષોથી તે વટવૃક્ષ નીચે રહેતા હતા। શેઠ દરરોજ સંન્યાસીને ઘરનું રાંધેલું ભોજન આપતા હતા અને સંન્યાસી પણ તેમને ખૂબ પ્રેમ કરતા હતા। ભગવાન શિવ જે સંન્યાસી હતા તે ખૂબ જ પ્રસન્ન હતા, કારણ કે તેમને કશા માટે બીજે ક્યાંય જવું પડતું ન હતું। શેઠ અને શેઠાણી તેમને દરરોજ સ્વાદિષ્ટ ભોજન ખવડાવતા। પ્રિય ભક્તો, શેઠની પત્ની ખૂબ જ સરળ અને નિર્દોષ સ્વભાવની હતી। તેને ઘરની દરેક વાત બહારના લોકોને કહેવાની ટેવ હતી। એક દિવસ શેઠની પત્નીએ તેના પતિ પિયાજીને પૂછ્યું, તમારો ધંધો કેવો ચાલે છે? તમે આટલો નફો કેવી રીતે કરો છો? પત્નીનો આવો સવાલ સાંભળીને તેને આખી વાત કહી અને શેઠે કહ્યું, પ્રિય, હું અનાજનો ધંધો કરું છું। હું ચંબલ ઘાટીમાંથી અનાજ ખરીદું છું અને ઊંચા ભાવે વેચું છું। પ્રિય ભક્તો, શેઠાણી તેમના પતિ વિશે આ જાણીને ખૂબ જ ખુશ થયા। તેમણે વિચાર્યું કે મારા પતિ ખૂબ જ બુદ્ધિશાળી છે। આખા નગરને ખબર હોવી જોઈએ કે મારા પતિ કેટલા હોશિયાર છે અને આટલા પૈસા કમાય છે। પ્રિય ભક્તો, હવે શેઠની પત્નીએ આખા શહેરમાં વાત ફેલાવી દીધી કે તેનો પતિ આ રીતે પૈસા કમાય છે। ભક્તો, પછી શું થયું? જ્યારે શહેરના કેટલાક લોકોને ખબર પડી કે શેઠ કેવી રીતે પૈસા કમાય છે, ત્યારે તેઓ બધા અનાજનો ધંધો કરવા લાગ્યા। પ્રિય ભક્તો, હવે શહેરના ઘણા લોકો અનાજનો વેપાર કરવા લાગ્યા છે। શેઠ જે પહેલા ઓછા ભાવે અનાજ ખરીદતા હતા, હવે તે જ અનાજ મોંઘા ભાવે વેચવા લાગ્યા છે। શેઠનો ધંધો થોડો ધીમો પડવા માંડે છે, તેને કોઈ ફાયદો થતો નથી અને ધીમે ધીમે તે ગરીબ બની જાય છે। શેઠનો આખો ધંધો પડી ભાંગ્યો। આ જોઈને તે ખૂબ જ ચિંતિત અને દુઃખી થઈ જાય છે। એક સમયે શેઠ તેમના વ્યવસાયની સમસ્યાઓથી કંટાળીને બગીચામાં બેઠા હતા। ત્યારે ભગવાન શિવ, જે એક સાધુ હતા, ત્યાં આવે છે અને કહે છે કે શેઠજી, શું વાત છે? આજે તમે થોડા નારાજ છો? ત્યારે શેઠ કહે છે કે સંત મહાત્મા, મારો ધંધો બહુ ધીમો ચાલે છે। નફામાં ઘણો ઘટાડો થાય છે। શહેરના અનેક લોકોએ અનાજનો ધંધો શરૂ કર્યો છે, જેના કારણે મારો ધંધો નિષ્ફળ જાય છે। અને ભગવાન શિવ, જે સાધુ હતા, શેઠની વાત સાંભળીને બોલ્યા, શેઠજી, તમે તમારી સંપત્તિ કેવી રીતે કમાવ છો તે તમે કોઈને કહ્યું હતું? તમે તમારી આજીવિકા કેવી રીતે કરો છો? ત્યારે શેઠે કહે છે કે હા મહાત્મા, મેં મારી પત્નીને બધું કહ્યું હતું। તે મને પૂછતી હતી કે તમે આટલા પૈસા કેવી રીતે કમાવ છો? ત્યારે મેં તેને કહ્યું હતું, હું અનાજનો વેપાર કરીને પૈસા કમાઉં છું। પ્રિય ભક્તો, હવે સંન્યાસી આખી વાત સમજે છે અને સાધુ કહે, શેઠજી, તમે બહુ મોટી ભૂલ કરી છે। તમારે આ વાતો શેઠાણીજીને ન કહેવી જોઈએ હતી। આજે હું તમને એક વાર્તા સંભળાવીશ અને આ વાર્તા દ્વારા હું તમને કહીશ કે વ્યક્તિ ગમે તેટલી નજીક હોય, આ ત્રણ વાતો ક્યારેય કોઈને ના કહેવી જોઈએ। આ સાથે ગરીબ તમારી આસપાસ ભટકશે નહીં। પ્રિય ભક્તો, હવે સાધુ, જે ભગવાન શિવ હતા, તેઓ તેમની કથા શરૂ કરે છે અને સાધુને કહે છે, શેઠજી, એક સમયની વાત હતી। એક શહેરમાં એક ગરીબ માણસ રહેતો હતો। તે એટલો ગરીબ હતો કે તે તેના પરિવાર માટે યોગ્ય ભોજન પણ મેળવી શકતો ન હતો।
ત્યારે સાધુ કહે છે કે શેઠજી, ગરીબી એક માણસ માટે અપમાનજનક દુઃખ હતું. પૈસા વિના ઘર ચલાવવું બહુ મુશ્કેલ હતું. પછી સાધુ આગળ કહે છે કે શેઠજી, એ ગરીબ માણસ કોઈ રીતે પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. ક્યારેક તેમને ખોરાક મળતો તો ક્યારેક તેમને ખાલી પેટે સૂવું પડતું હતું. એક દિવસ ગરીબ માણસની પત્નીએ કહ્યું, આપણી પાસે પૈસા નથી. જો આપણે સવારે ખાવી તો સાંજની આશા નથી. જો આપણે સાંજે ખાશું તો સવારની આશા નથી. આ ક્યાં સુધી ચાલશે? હું કોઈક રીતે મારું ઘર સંભાળી લઈશ, પણ પૈસા કમાવા કંઈક પ્રદેશ ચાલ્યા જાઓ. આપનું પરિવાર આ રીતે ગુજરાન ચલાવી શકશે નહીં. વ્યક્તિ પાસે ગમે તેટલા પૈસા હોય, જો તેની પાસે કોઈ કામ ન હોય તો તે પૈસા પણ નકામા છે. જો આપણે કંઈક નહીં કરીએ તો આપણે આપણા બાળકોનો ઉછેર કેવી રીતે કરીશું? ભૂખે મરવા કરતા કોઈ માટે નાની મજૂરી કરવી વધુ સારી છે. હવે પત્નીની વારંવાર વિનંતીઓ પછી ગરીબ માણસ પૈસા કમાવાની આશા સાથે ઘર છોડી ગયો. તે જંગલોમાં જઈને રાજ્ય તરફ રવાના થયો. ચાલતો ચાલતો તે એક જંગલમાં પહોંચ્યો. લાંબા અંતરના પ્રવાસે જઈ રહ્યો હતો. જ્યારે ગરીબ માણસ થાકીને ગયો, તેણે જોયું કે આગળ એક છાયાદાર વડનું ઝાડ હતું. એ ઝાડ લાંબી ડાળીઓ હતી. તેના મૂળ જમીનને સ્પર્શતા હતા. ઠંડો છાંયડો જોઈને એ બિચારો એ ઝાડ નીચે બેસીને આરામ કરવા લાગ્યો. સંન્યાસી આગળ કહે છે કે તે ગરીબ માણસ વડના ઝાડ નીચે આરામથી સૂતો હતો. ત્યારે તેને જોયું કે ક્યાંકથી એક સાપ આવ્યો અને તે સાપ તે જ ઝાડ પર ચડી ગયો. બિચારો એ સાપને ધ્યાનથી જોઈ રહ્યો હતો. તે વિચારવા લાગ્યો કે આ સાપ આ વડના ઝાડ પર કેમ ચડી રહ્યો છે અને હવે તે શું કરશે? પછી તેણે જોયું કે તે ઝાડની ડાળી પર પોપટ અને મેનાનો માળો હતો. પોપટ અને મેનાના બચ્ચાને માળામાં રાખવા આવ્યા હતા. સાપને જોઈને પોપટ અને મેનાના બચ્ચાઓ ડરથી ચીસો પાડવા લાગ્યા અને બિચારો તરત જ સમજી ગયો કે આ દુષ્ટ સાપ છે. આ બચ્ચાઓને ખાવા આવ્યો છે. હું વિચારવા લાગ્યો કે મેં આ બચ્ચાઓને જોયા છે. જો હું હવે તેમને બચાવી નહીં તો હું દોષિત બની જઈશ. મને પાપ લાગશે. અને બાળકો બાળક હોય છે, પછી તે માનવના હોય છે કે પક્ષીઓના. બાળકોની હંમેશા રક્ષા કરવી જોઈએ. બીજી તરફ એ સાપ તો બાળકો સુધી પહોંચે ત્યારે જ ગરીબ આદમી ઊભો થાય છે અને ઝડપથી વડના ઝાડ પર ચડી જાય છે. પછી તેણે તે સાપને મારીને નીચે ફેંકી દીધો. પછી તે આવીને એ જ વડના ઝાડ નીચે સૂઈ ગયો. પોપટ અને મેનાના બાળકોને તેમની રક્ષા કરનાર ગરીબ માણસને મનમાં અનેક આશીર્વાદ આપવાનું શરૂ કર્યું. ભક્તો તે જ સમયે પોપટ અને મેના તેમના બાળકો પાસે આવે છે અને પોપટ અને મેનાના બાળકો તેમના માતા પિતાને નજીક આવતા જોઈને ખૂબ જ ખુશ થાય છે અને તેમને આખી ઘટના જણાવે છે. આજે આ ઝાડ નીચે પડેલા વ્યક્તિ આપણા માટે દેવદૂત બનીને આવ્યો છે. એક ભયંકર સાપ અમને ખાવા આવ્યો હતો અને આપણે તેના ઋણ બની ગયા છીએ. જો આ માણસ એ સાપને માર્યો ન હોત તો આજે અમે માળામાં જીવતા ન હોત. આનાથી અમારા ઘર પર મોટો ઉપકાર કર્યો છે. પોપટ અને મેના તેમના બાળકો પાસેથી પ્રવાસીની પ્રશંસા સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે અને પોપટ અને મેના એ ગરીબ માણસ પાસે પહોંચીને કહે છે કે હે મનુષ્ય, આજે અમે તમે અમારા બાળકોને જીવ બચાવીને અમને તમારા ઋણ બનાવી દીધા છે. તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો? પોપટ અને મેનાએ પૂછ્યું. ત્યારે ગરીબ આદમી કહે છે, એ પંખીઓ, હું ગરીબ માણસ છું અને પૈસા કમાવા પરદેશ જતો હતો. પ્રવાસથી કંટાળીને હું આ વડવૃક્ષ નીચે છાયા નીચે બેસીને આરામ કરવા લાગ્યો છું. પછી મેં જોયું કે એક દુષ્ટ સાપ તમારા બાળકોને ખાવા માટે માળાની નજીક જતો હતો તો મેં તેને મારી નાખ્યો. ત્યારે પોપટ અને મેનાએ કહ્યું, ભાઈ, તમે અમારા પર મોટો ઉપકાર કર્યો છે. દુનિયામાંથી સૌથી મોટી ખુશી બાળકોથી છે અને બાળકોથી વધારે કોઈ પ્રેમ જેવું નથી. તમે પણ તમારા બાળકો માટે પૈસા કમાવા જઈ રહ્યા છો તો હવે તમે અમારા બાળકોનો જીવ બચાવ્યો છે. અમે તમારા બાળકોની ભૂખ સંતોષવા માંગીએ છીએ. પછી તેણે કહ્યું કે અમે બંને પોપટ અને મેના નામના પક્ષીઓ છીએ. અમે હંમેશા કિંમતી મોતી ખાઈએ છીએ અને અમે સાંભળ્યું છે કે આ મોતી મનુષ્ય માટે ખૂબ જ મૂલ્યવાન છે. અમે તમને કેટલાક મોતી આપીએ છીએ. તમે એને વેચો અને બજારમાંથી ખાવાની વસ્તુઓ ખરીદો અને આજથી તમે અહીં જ રહો અને અમારા બાળકોની સંભાળ રાખો. અમે દરરોજ તમારા માટે આ કિંમતી મોતી લાવતા રહીશું. પોપટ અને મેનાની વાત સાંભળીને ગરીબ માણસ ખુશ થઈ ગયો અને વિચારે છે કે અહીં ધન મળે તો આપણે બહાર કેમ જઈશું? પ્રિય ભક્તો, તે આગળ કહે છે કે શેઠજી, તે ગરીબ માણસ પોપટ પાસેથી કેટલાક મોતી લઈને બજારમાં ગયો અને તેને ખાદ્ય સામગ્રી ખરીદી. તેણે તે ઝાડ નીચે ઝૂંપડું બાંધ્યું અને ત્યાં રહેવા લાગ્યો અને પોપટ મેનાના બાળકોની સંભાળ લેવા લાગ્યો. હવે પોપટ અને મેનાને રાહત થઈ. તેઓને તેમના બાળકોનું રક્ષણ કરવા માટે કોઈ મળી ગયું હતું. હવે તેઓ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર વિના ખોરાકની શોધમાં સવારે પોતાના ઘરેથી માળામાંથી ઉડી જતા
અને સાંજે પાછા ફરતા હતા. તેઓ તેમના બાળકોને માળામાં સુરક્ષિત જોઈને ખૂબ જ ખુશ થયા અને ગરીબ માણસનો આભાર માન્યો અને તેને કેટલીક મોતી આપ્યા. આ રીતે પેલા બિચારાને ધીમે ધીમે પોપટ અને મેનાનું કામ કરતા 2 મહિના વીતી ગયા. અહીં પોપટ અને મેનાના બાળકો પણ મોટા થવા લાગ્યા હતા. હવે તે ગરીબ માણસને તેની પત્ની અને તેના બાળકો યાદ આવવા લાગ્યા. એક દિવસ તેણે પોપટ અને મેનાને કહ્યું કે તે તેના ઘરે જવા માંગે છે. ખબર નથી કે અમારી પત્ની અને બાળકો કેવા છે. ત્યારે પોપટ અને મેનાએ કહ્યું, એ ભાઈ, હવે તું કોઈ ચિંતા કર્યા વગર તારા ઘરે જા અને તમારા બાળકો સાથે રહો. અમારા બાળકો પણ હવે ઉડવામાં સક્ષમ બન્યા છે. હવે કોઈ ડર નથી. તમે તમારી પત્ની અને બાળકો પાસે જાઓ. જો તમને ક્યારેય અમને મળવાનું મન થાય તો આ જગ્યાએ આવો. આટલું કહીને પોપટ અને મેના પેલા ગરીબ માણસોને ઘણા મોતી આપે છે. હવે તે ગરીબ વ્યક્તિ તે મોતી પોતાની સાથે લઈને ઘરે પહોંચે છે. જ્યારે તેની પત્નીને મોતી બતાવ્યું ત્યારે તેની પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે પતિને પૂછ્યું, આ કિંમતી મોતી તમે ક્યાંથી લાવ્યા? ત્યારે પેલા માણસે કહ્યું, હે પ્રિય, હું છેલ્લા 2 મહિનાથી પોપટ અને મેનાનું કામ કરું છું. તેણે મને આ કિંમતી મોતી આપ્યા છે. આ મોતી ખૂબ જ કિંમતી અને અમૂલ્ય છે. આને વેચીને આપણે આપણું ઘર મોટું કરીશું અને આપણા બાળકો માટે સારા કપડાં ખરીદીશું. તમારા માટે બનાવેલા નવા ઘરેણાં પણ લઈશું. પ્રિય ભક્તો, ભગવાન શિવ એક સાધુના રૂપમાં કહે છે, શેઠજી, હવે તે માણસે તે મોતી વેચ્યા અને તેના ઘર માટે જરૂરી તમામ વસ્તુઓ બજારમાંથી લાવ્યા અને પોતાનું નવું ઘર બનાવવાનું શરૂ કર્યું અને તે આરામદાયક જીવન જીવવા લાગ્યો. પરંતુ મિત્રો, તે રાજ્યમાં એક પ્રતાપસિંહ નામનો રાજા હતો. રાજા એક ભયંકર બીમારીથી પીડિત હતો. રાજા કોઈની સારવારથી સાજો ન થયો. ત્યારે એક વૈદ્યને રાજાને કહ્યું, મહારાજ, તમારો જીવ બચી શકે છે જો તમને પોપટના બાળકનું માંસ મળી જાય તો તમે કાર્ય માટે સાજા થઈ જશો. આમ વેની વાત સાંભળીને રાજા પ્રતાપસિંહે પોતાના રાજ્યમાં જાહેરાત કરી કે જે કોઈ પોપટ લાવશે તેને સોનાના સિક્કા આપવામાં આવશે. પ્રિય ભક્તો, ધીરે ધીરે આ સમાચાર રાજ્યભરમાં ફેલાઈ ગયા. બધા પોપટને અહીં ત્યાં જોવા લાગ્યા, પણ પોપટ કોઈને મળ્યો નહીં. એક દિવસ ગરીબ માણસની પત્ની તેના પાડોશની કેટલીક સ્ત્રીઓ સાથે બેસીને વાત કરી રહી હતી. કેટલીક ઘરગથ્થુ બાબતો પર ચર્ચા રહી હતી. અમારી વાતચીત દરમિયાન પોપટનો વિષય આવ્યો. એક સ્ત્રીએ કહ્યું, બહેન, શું તમે જાણો છો કે રાજાએ પોપટનું બાળક લાવવાનો આદેશ આપ્યો છે? પોપટ લાવવો એ સરળ કાર્ય નથી. જ્યારે ગરીબ માણસની પત્નીએ સાંભળ્યું કે રાજા બીમાર છે અને તેણે જાહેરાત કરી છે કે જે કોઈ તેને પોપટનું બચ્ચું લાવશે તેને સોનાના સિક્કાઓથી સમુદ્ર બનાવશે. આ સાંભળીને ગરીબની પત્ની બોલી, અરે બહેનો, પોપટ લાવવો એ ક્યાં મોટી વાત છે. મારા પતિ 2 મહિના સુધી પોપટ અને મેનાનું કામ કરીને પાછા આવ્યા છે. એક નહીં પણ ઘણા પોપટો લાવી શકે છે. શહેરની સ્ત્રીઓએ તેમની વાત સાંભળી અને તેમના પતિને કહ્યું. ધીરે ધીરે આ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા. રાજાએ એ પણ સાંભળ્યું કે તેના રાજ્યમાં એક વ્યક્તિ છે કે જે પોપટ અને મેનાનું કામ કરીને આવ્યો છે. રાજાએ તેના સૈનિકોને તે માણસને પકડવાનો આદેશ આપ્યો અને તેને પોપટનું બચ્ચું લાવવા કહ્યું. રાજાએ કહ્યું કે બદલામાં તમે જે ઇનામ માંગ્યું એ તમને આપીશું. આ સાંભળીને તે માણસ ડરી ગયો અને બોલ્યો, મહારાજ, તમે મારો જીવ લઈ શકો છો, પણ હું તમને પોપટનું બચ્ચું ન આપી શકું. મેં તેનો જીવ બચાવ્યો હતો. રક્ષક કેવી રીતે ભક્ષક બની શકે? રાજા પ્રતાપસિંહ તેમના ઇનકાર પર ખૂબ ગુસ્સે થયા અને કહ્યું કે જો તમે અમારી વાત નહીં સાંભળો અને બચ્ચા પોપટને પાછા નહીં લાવો તો તમારી પત્ની અને બાળકોને મારી નાખીશું. પછી ભગવાન શિવના રૂપમાં ઋષિ કહે છે કે જ્યારે તેના બાળકોની સુરક્ષાની વાત આવે છે ત્યારે માણસ સૌથી વધુ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં તે કંઈ પણ કરવા મજબૂર બને છે. રાજાની વાત સાંભળીને બિચારો ખૂબ જ ગભરાઈ ગયો. તેણે વિચાર્યું કે હવે તેણે કોઈક રીતે પોપટના બચ્ચાને લાવીને રાજાને આપવું પડશે. ઘરે આવીને પત્નીને ઠપકો આપવા લાગ્યો. તે શું કર્યું? તને બિલકુલ સમજણ નથી. હું શું કરું અને ક્યાં જાઉં? એ બધું તે શહેરની સ્ત્રીઓને આ વાતો કેમ કરે? ધીરે ધીરે આ સમાચાર રાજા પ્રતાપસિંહ સુધી પહોંચ્યા. હવે મને એ બતાવ કે મારે શું કરવું જોઈએ. જે પોપટ મને મેનાએ આપણા ખાવા માટે અન્ન, રહેવા માટે નવું ઘર અને પહેરવા માટે સારા કપડાં આપ્યા છે તેને હું કેવી રીતે દગો આપી શકું? તે મહિલાઓને આ વાત કહીને તમે મોટી ભૂલ કરી છે. તે વ્યક્તિ કહે છે કે પ્રિય, આપણા ઘરની વાતો ક્યારેય બીજાને ન જણાવવી જોઈએ. પહેલા તો તમારા ઘરમાં કેટલા પૈસા છે અને તમારી આવકનો સ્ત્રોત શું છે આ વાતો ક્યારેય બીજાને ન જણાવવી જોઈએ. ઘરમાં પરસ્પર પ્રેમની વાત અને પતિ પત્ની વચ્ચેના પ્રેમની વાત બહારના લોકોની સામે ન કરવી જોઈએ. ત્રીજું, આપણે ક્યારેય બીજાની સામે ઝઘડા, મતભેદ કે અપમાન વિશે વાત ન કરવી જોઈએ. નહીં તો લોકો આપણા રહસ્ય જાણીને આપણી નબળાઈને સમજીને આપણો ફાયદો ઉઠાવે છે. ચોથી વાત, તમારી નબળાઈને બીજાની સાથે ન જણાવો.
અને તમારી પ્રગતિનું રહસ્ય કોઈને ન જણાવો. જે વાતો તમારા પરિવાર માટે દુઃખી લાવી શકે છે તે ક્યારેય બહાર ન બોલવી જોઈએ. ખાસ કરીને તમારી પત્ની એવી વાતો ન કહો કે જેનાથી ઘરની ઇજ્જત નષ્ટ થાય, પરિવારમાં મુશ્કેલી આવી શકે, કોઈના જીવનનું નુકસાન થાય અને પરિવારમાં વિભાજન થાય અથવા તમારા સંબંધો બગાડે. કારણ કે કહેવાય છે કે મહિલાઓનું પેટ આવી રીતે વસ્તુઓથી પચાવી નથી શકતું. હવે ગરીબ માણસે કહ્યું કે તમારી આ ભૂલ અમારા પરિવારને મૃત્યુના જોખમમાં મૂકી શકે છે. જો તમે આ વાત છુપાવી હોત તો આજે આપણે આપણા ઘરમાં કોઈ પણ ડર વિના સુખી જીવન જીવી રહ્યા હોત. હવે જો રાજાની પરવાનગી હશે તો પોપટનું બાળક લાવીને રાજાને આપવું પડશે, પણ આમ કરવાથી હું પાપી કહેવાશ. જે બાળકોને આટલા દિવસો સુધી સંભાળ્યા, જેમને મેં મરતા બચાવ્યા, હવે હું તેમને કેવી રીતે મોતને ઘાટ ઉતારી શકું? પત્ની કહેવા લાગી, પતિ હવે ગમે તે થાય, પણ જો આપણે આપણા બાળકોનો જીવ બચાવવો હોય તો તમારે આ પાપ કરવું જ પડશે. ભક્તો, હવે એ ગરીબ માણસ ખૂબ જ લાચારી અનુભવતો હતો. તે જંગલ તરફ ચાલવા લાગ્યો હતો, જ્યાં તે પોપટના બાળકોની સંભાળ રાખતો હતો. બીજી તરફ પોપટ અને મેના અને તેમના બાળકો જ્યારે ગરીબ માણસને પોતાની તરફ આવતો જોવે છે તો તે ખૂબ જ ખુશ થઈ જાય છે. અને પોતાના બાળકોને ખૂબ ખુશ જોઈને પોપટ અને મેના બોલ્યા, અરે બાળકો, તમે આટલા ખુશ કેમ છો? તે તમારામાંથી એકને લેવા આવી રહ્યો છે. આજે તમારામાંથી કોણ તેની સાથે જશે અને તેના બાળકોનો જીવ બચાવશે? ત્યારે પોપટ કહે છે કે બાળકો, એક વાત યાદ રાખજો કે તમારામાંથી જે તેની સાથે જાય છે તે ક્યારેય પાછો નહીં આવે. તે શહેરના રાજા માટે ખોરાક બનશે. પછી પોપટના બાળકોએ પૂછ્યું કે તમે આવું કેમ બોલો છો? તો પોપટ બાળકોને કહે છે કે અહીંનો રાજા બીમાર પડ્યો છે અને વૈદ્ય તેને પોપટના બાળકનું માંસ ખાવાનું કહ્યું છે, તો તમારામાંથી એકને તેને લેવા આવ્યો છે. જો તમારામાંથી કોઈ તેની સાથે જવા તૈયાર હોય તો તે જઈ શકે છે. ત્યારે એક બાળક કહેવા લાગે છે કે માતા પિતા, તે માણસ અમારો જીવ બચાવ્યો છે અને આજે તે માણસ ભારે મુશ્કેલીમાં છે. આવી સ્થિતિમાં આપણે પણ તેની મદદ કરવી જોઈએ. જો આપણું જીવન આપણી રીતે સાથે જવા તૈયાર હોય તો તે પણ જઈ શકે છે. ત્યારે એક બાળક કહેવા લાગ્યો કે માતા પિતા, તે માણસે અમારો જીવ બચાવ્યો છે અને આજે તે માણસ ભારે મુશ્કેલીમાં છે. આવી સ્થિતિમાં આપણે પણ તેની મદદ કરવી જોઈએ. ભલે અમારું જીવન બલિદાન આપવા આવે, અમે ચોક્કસપણે તેની સાથે જઈશું. બીજી તરફ તે માણસ વડના ઝાડ નીચે આવે છે અને પોપટ મેનાને પોતાનું દુઃખ કહે છે. ત્યારે પોપટ મેના કહે છે, ઓ ભાઈ, ચિંતા ન કર, અમારા બાળકો તમારી સાથે જવા તૈયાર છે. તમે આમાંથી એક લ્યો. હવે તે ગરીબ માણસ પોપટના એક બાળક સાથે પાછો ફરે છે અને રાજાને આપે છે. રાજા તે બાળક પોપટને પાંજરામાં બંધ કરે છે અને તેના નોકરને તેને રાખવા કહે છે. રાજા કહે છે કે આપણે તેને સવારે બહાર કાઢી લઈશું અને પછી તેનું માંસ ખાઈશું. હવે શું થાય છે કે રાજા પ્રતાપસિંહને એક પુત્ર હતો જે પ્રાણીઓ અને પક્ષીઓનો ખૂબ પ્રેમ કરતો હતો. તેને ખબર ન હતી કે આ પોપટ તેના પિતાને ખાવા માટે લાવ્યો છે. તે જ જગ્યાએ તેના મિત્રો સાથે રમી રહ્યો હતો, જ્યાં બાળક પોપટ પાંજરામાં કેદ હતો. જ્યારે રાજકુમારે એક સુંદર પોપટને પિંજરામાં રાખ્યો હતો ત્યારે તેણે ત્યાંથી રમવાનું શરૂ કર્યું. ત્યારે રાજકુમારે એક મિત્ર કહે છે કે દોસ્ત, આ પક્ષીને બહાર લઈ જા. આ આટલો સુંદર પોપટ છે, તેના માટે પાંજરામાં રહેવું યોગ્ય નથી. આપણે તેને મુક્ત કરી દઈએ. પોતાના મિત્રની વાત સાંભળીને રાજકુમાર પોપટના બાળકને પાંજરામાંથી બહાર કાઢે છે. તેને પાંજરું ખોલતા જ બાળક પોપટ આકાશમાં ઉડી જાય છે. ધીરે ધીરે રાજા સુધી વાત પહોંચ્યા પછી તમારા રાજકુમારે પોપટને છોડી દીધો છે. હવે તમારો જીવ બચાવવો ખૂબ જ મુશ્કેલ છે. આ સાંભળીને રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે તરત જ રાજકુમારને બોલાવ્યો અને ગુસ્સામાં કહ્યું કે એક મૂર્ખ પુત્ર, તે પોપટના બચ્ચાને કેમ છોડી દીધો? રાજકુમાર ખૂબ જ ગભરાઈ ગયો અને બોલ્યો, પિતાજી, મને કેવી ખબર પડી કે તે ઉડી જશે? હું ફક્ત તેની સાથે રમવા માંગતો હતો. પુત્રની વાત સાંભળીને રાજા વધુ ગુસ્સે થયો અને તેને શહેરમાંથી હાંકી કાઢવાનો આદેશ આપ્યો. પ્રિય ભક્તો, હવે રાજાના સૈનિકો રાજકુમારને શહેરની સીમાની બહાર છોડી દે છે. બીજી બાજુ પોપટનું બચ્ચું તેના માતા પિતાને ત્યાં જાય છે અને તેમને બધું કહે છે કે રાજાના પુત્રએ તેને મુક્ત કર્યો છે. પોપટ અને મેનાએ જ્યારે પોતાના બાળકને જોયો ત્યારે કહ્યું, દીકરા, રાજાના પુત્રએ તેને મુક્ત કર્યો છે પણ પોતે મુશ્કેલીમાં છે. તેના દુષ્ટ પિતાએ તેને શહેરની બહાર કાઢી મૂક્યો છે. તેના જીવનની જવાબદારી તમારા પર છે. તમે જાઓ અને તેને મદદ કરો. પોપટ રાજકુમારને મદદ કરવા તેની પાસે પહોંચે છે. રાજકુમાર તેણીને જોતાની સાથે જ ઓળખી જાય છે કે આ એ જ પક્ષી છે જેને મેં પાંજરામાંથી છોડાવ્યું હતું. રાજકુમાર કહે છે કે તારા કારણે મારા પિતાએ મને શહેરની બહાર કાઢી મૂક્યો. તમે જ કહો કે મારે શું કરવું જોઈએ અને ત્યાં જવું જોઈએ. પોપટ કહે છે કે દોસ્ત, ચિંતા ના કર, તે મારો જીવ બચાવ્યો એટલે હું તારી મદદ કરવા આવ્યો છું.
હવે હું સુખ અને દુઃખમાં તારી સાથે રહીશ. હવે રાજકુમાર ખુશ થઈ ગયા, કારણ કે ઓછામાં ઓછું તેને જીવનસાથી મળી ગયો હતો. હવે પોપટ અને રાજકુમાર બંને બીજા શહેરમાં ફરવા લાગ્યા. ચાલતા ચાલતા બંને એક સુંદર બગીચામાં પહોંચે છે અને રાજાની પુત્રી પણ તેના મિત્રો સાથે ફરવા માટે આ બગીચામાં આવતી. તે રાજ્યના રાજાની પુત્રીનું નામ રૂપમતી હતું. રાજકુમારી રૂપમતી ખૂબ જ સુંદર હતી અને તેની સુંદરતાની આખા શહેરમાં ચર્ચા હતી. રાજકુમાર અને પોપટ બગીચામાં બેઠા હતા જ્યારે રાજાની પુત્રી રૂપમતી તેના મિત્રો સાથે બગીચામાં મુલાકાત લેવા આવી હતી. રાજકુમારીને જોઈને રાજકુમાર ઝાડની પાછળ છુપાઈ જાય છે અને પોપટ રાજકુમારીની સામે પહોંચી જાય છે. સુંદર પોપટ જોઈને રાજકુમારી મોહિત થઈ જાય છે. તે તેને પકડવા માંગે છે, પરંતુ પોપટ હાથમાં નથી આવતો. રાજકુમાર અને રાજકુમારી રૂપમતીની સુંદરતાથી મોહિત થઈ જાય છે અને બગીચામાં થોડો સમય લટારવા માર્યા પછી રાજકુમારી તેના મહેલમાં પાછી આવે છે. રાજકુમાર અને રાજકુમારી સંપૂર્ણ રીતે મુક્ત હતો. હવે તેને એક ક્ષણમાં પણ સારું નહોતું લાગતું. ત્યારે પોપટે કહ્યું, દોસ્ત, ચિંતા ન કર, હું તને એ વ્યક્તિ સાથે પરિચય કરાવીશ જેના પ્રેમમાં તું પડ્યો છે. રાજકુમારે કહ્યું, મિત્ર, કૃપા કરીને કોઈક રીતે મને રાજકુમારીનો પરિચય કરાવો. હું હવે તેના વિશે જીવી શકીશ નહીં. પોપટે કહ્યું, દોસ્ત, તને મારા પર વિશ્વાસ છે. હું શોધીશ કે રાજકુમારી ક્યાં કરે રહે છે. તમે મને કેવી રીતે મળી શકો છો? હવે પોપટ રાજકુમાર રૂપમતી પાસે જાય છે અને રાજકુમારીના મહેલની આસપાસ સૈનિકો તૈનાત હતા. પરંતુ પોપટ ઉપરથી ઉડીને રાજકુમારીના ઓરડામાંથી બહાર બેસી ગયો. પોપટ ત્યાંથી આખું દ્રશ્ય જુએ છે અને આવીને રાજકુમારને આખી વાત કહે છે કે મહેલમાં જઈને રાજકુમારીને મળવું બહુ મુશ્કેલ છે. પોપટ કહે છે, તમે એક કામ કરો, મને તમારો રૂમાલ આપો. હું આજે તમારો રૂમાલ રાજકુમારીને આપીશ અને તેની ચુંદડી લાવીશ. પોતાની સાથે લઈ જાય છે. જ્યારે રાજકુમારી રૂપમતી સવારે ઉઠે છે ત્યારે તેણીએ જોયું કે ચુંદડી ગાયબ છે અને તેની પાસે એક રૂમાલ રાખવામાં આવ્યો છે. રાજકુમારી તરત જ સમજી જાય છે કે રાત્રે એક માણસ તેની ચેમ્બરમાં આવ્યો હતો. તેણીએ જોયું કે તેણીની ચુંદડી ગાયબ હતી અને તેની જગ્યાએ એક માણસનો રૂમાલ રાખવામાં આવ્યો હતો. રાજકુમારી ખૂબ જ વિચલિત થઈ જાય છે અને તેના તમામ સૈનિકોને ચેતવણી આપે છે કે રાત્રે તેની પાસે આવેલા સૈનિકો પૂછે છે કે પણ કોઈની પાસે કોઈ જવાબ નથી. હવે રાજકુમારીના રૂમની સુરક્ષા વધુ વધારી દેવામાં આવી હતી. પ્રિય ભક્તો, આગલી રાત્રે પોપટ ફરીથી રાજકુમારીના ઓરડામાં જાય છે અને તેના મિત્ર દ્વારા લખેલો પત્ર રાજકુમારીને લઈને આવે છે. બીજે દિવસે જ્યારે રાજકુમારી જાગી અને પત્ર વાંચે છે ત્યારે તેમાં લખ્યું હતું કે રાજકુમારી, મેં તમને જોયા છે. તે ક્ષણથી જ હું તમારો બની ગયો છું. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. જો તમારે મને મળવું હોય તો તમારા બગીચામાં આવો, હું તમને ત્યાં જ મળીશ. હવે રાજકુમારી તેની સહેલીઓ સાથે બગીચામાં જાય છે, પરંતુ તેને ત્યાં કોઈ પુરુષ દેખાતો નથી. માત્ર એક પોપટ જ ત્યાં ફરે છે. તેણે તે દિવસ જોયો હતો. પોપટ રાજકુમારીને કહે છે કે રાજકુમારી, તમે મને શોધી રહ્યા છો. હું તેનો પરિચય કરાવી શકું છું, પણ પહેલા તમે મને વચન આપો કે તમે આ વાત તમારા પિતાને નહીં કહો અને તેઓ મારા મિત્રની ધરપકડ નહીં કરે. રાજકુમારીને વચન આપ્યું કે તેને બંદી બનાવશે નહીં. મને તેને મળવા દો, જે આટલી કડક સુરક્ષા છતાં મારા રૂમમાં પહોંચી ગયો. પછી પોપટે તેના મિત્ર રાજકુમારને બોલાવ્યો અને રાજકુમાર જોવામાં ખૂબ જ સુંદર હતો. તેનું રૂપ જોઈને રાજકુમારી પણ તેના તરફ આકર્ષાઈ. પછી રાજકુમારી આવીને રાજકુમારીની પાસે બેસી જાય છે અને તેના સુંદર ચહેરાને ખૂબ જ ધ્યાનથી જોવા લાગે છે. રાજકુમારીએ પૂછ્યું, તમે કોણ છો અને આટલી કડક સુરક્ષા પછી પણ તમે મારા રૂમમાં કેવી રીતે પહોંચ્યા? રાજકુમારે કહ્યું, જ્યારે હૃદયમાં પ્રેમ હોય ત્યારે કોઈ પણ કાર્ય અશક્ય નથી. જ્યારથી મેં તમને જોયા છે હું તમારા પ્રેમમાં પડી ગયો છું. તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. જ્યારે રાજકુમારીએ પૂછ્યું કે તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો, ત્યારે રાજકુમારે તેને તેની સંપૂર્ણ વાર્તા કહી. રાજકુમારની વાર્તા સાંભળ્યા પછી રાજકુમારી તેને પ્રત્યે સહાનુભૂતિ થઈ ગઈ. રાજકુમારી રૂપમતી રોજ રાજકુમારને મળવા તે બગીચામાં આવતી હતી. એક દિવસ રાજકુમારીએ કહ્યું, તમારા મારા ક્યારે લગ્ન ન કરાવે, તેથી હું તમારી સાથે ભાગી જાઉં છું અને આપણે બીજી જગ્યાએ જઈને લગ્ન કરીશું, ખુશીથી જીવીશું. હવે એવું જ થાય છે. રાજકુમારી અને રાજકુમાર સાથે ઘોડા પર બેસીને ભાગી જાય છે અને લાંબુ અંતર ગયા પછી તેઓ એક ઝૂંપડું બાંધે છે, લગ્ન કરે છે અને સાથે રહેવાનું શરૂ કરે છે. બંને સાથે રહે છે ત્યારે ઘણો સમય પસાર થાય છે. પોપટ તેમની સાથે રહેવા લાગ્યો. ભગવાન શિવ સંન્યાસી રૂપમાં કહે છે, શેઠજી, એ રાજકુમારની ઝૂંપડી અચાનક આગ લાગી જાય. એ જ આગને ઓલાવવાનો પ્રયાસ કરતી વખતે પોપટનું એક પીછું બળી જાય છે. ત્યારે પોપટે કહ્યું, જુઓ દોસ્તો, હવે તું તારા ઘરે જા. હવે તારા માતા પિતાનો ગુસ્સો શાંત થઈ ગયો હશે. હવે તારા પિતા તને કંઈ નહીં કરે. તને તારી વહુ સાથે જોશે ત્યારે માફ કરી દેશે. એક પાંખ બળી ગઈ છે. હું હવે ઉડી શકતો નથી, તેથી હું થોડા દિવસ અહીં રહીશ
અને મારી પાંખોની રાહ જોઉં છું. જ્યારે મારી પાંખો ફરીથી ઉગશે ત્યારે હું તમને મળવા ચોક્કસ આવીશ. આ રીતે રાજકુમાર અને તેની પત્ની બંને તેમના શહેર તરફ પ્રયાણ કરે છે. ચાલતી વખતે રસ્તામાં એક નદી આવે છે. એક નાવિકા એ નદી પર હોડી ચલાવતો હતો. રાજકુમાર તેની પત્ની સાથે હોડીમાં બેસે છે. જેવી હોડી નદીની વચ્ચે પહોંચે છે, રાજકુમાર એક ઉંદરને વારંવાર હોડી પર ચડતો જુએ છે, પરંતુ નાવિક તેને હટાવીને નદીમાં ફેંકી દે છે. ઘણી વખત નાવિકને તે ઉંદરને હટાવતો પછી રાજકુમાર કહેવા લાગ્યો, આ લાચાર ઉંદર આ રીતે પાણીમાં ડૂબીને મરી જશે. તે પોતાનો જીવ બચાવવા માટે આ બોટ પર ચડી રહ્યો છે, તેને ચડવા દો. જ્યારે રાજકુમારે નાવિકને કહ્યું તો ઉંદર હોડી પર ચડી ગયો. ઉંદર હોડીની અંદર જતાની સાથે જ અંદર ગયો અને સંતાઈ ગયો. થોડા સમય પછી તેઓએ જોયું કે ધીમે ધીમે પાણી બોટની અંદર આવવા લાગ્યું. પ્રિય ભક્તો, એ જ ઉંદર હોડીને કરડીને તેમાં કાણું પાડ્યું હતું, જેના કારણે બોટમાં પાણી ભરાવા લાગ્યું. જ્યારે બોટમાં પાણી વધવા લાગ્યું ત્યારે હોડી ડૂબવા લાગી અને ધીરે ધીરે જ્યારે હોડી સંપૂર્ણ રીતે ડૂબી ગઈ તે જ સમયે રાજકુમારી અને રાજકુમાર પાણીમાં તરવા લાગ્યા. પાણીના વહેણને કારણે રાજકુમાર ખૂબ જ દૂર સુધી પહોંચી ગયો અને રાજકુમારી રૂપમતી પણ એ જ પાણીમાં વહીને રાજાના બગીચામાં પહોંચી ગઈ. બગીચામાં રહેતા માળીએ જ્યારે રાજકુમારીને નદીમાં કિનારે બેભાન પડેલી જોઈ ત્યારે તેને જોઈને રાજાને જાણ કરી. જ્યારે રાજાએ સુંદર છોકરીને જોઈ તો તેના પર મોહિત થઈ ગયો અને સુંદર રાજકુમારીને જોઈને તે તેના મહેલમાં લઈ જાય છે અને રાજીના ચિકિત્સા દ્વારા તેની સારવાર કરાવે છે. ભક્તો, થોડા દિવસો પછી જ્યારે રાજકુમારી સ્વસ્થ થઈ જાય છે ત્યારે તેને એક દિવસ તેને રાજાને તેની નજીક ઉભેલા જોયા. રાજા પહેલેથી જ રાજકુમારી રૂપમતીના ચહેરા તરફ જોઈ રહ્યો હતો. હવે તે રાજકુમારી સાથે લગ્ન કરવા માંગતો હતો અને રાજાએ કહ્યું, રાજકુમારી, આ દુનિયામાં તારું પણ કોઈ નથી. હવે તું અમારી સાથે પત્ની બની જા. તમે અમારી રાણી બની અમારા મહેલોમાં ખૂબ આરામથી રહો. પ્રિય ભક્તો, રાજકુમારી રૂપમતી ખૂબ જ બુદ્ધિશાળી હતી. તેણીએ મનમાં વિચાર્યું તે આ સમયે રાજા સાથે લગ્ન કરવાનો ઇનકાર કરશે તો રાજા તેના પર દબાણ કરશે. તેથી તેણે રાજા પાસે થોડા દિવસોનો સમય માંગ્યો. રૂપમતીએ કહ્યું, રાજા સાહેબ, તમે થોડા દિવસ રાહ જુઓ, પછી હું તમારી સાથે લગ્ન કરીશ. રાજકુમારી એ જ રાજાના મહેલમાં રહેવા લાગી અને ગરીબ અને હંસાય લોકોને ભોજન આપવા લાગી. ભક્તો, આગળ શું થાય છે? તેનો પતિ રાજકુમાર તે પાણીમાં ધોવાઈ ગયો હતો. ગરીબ સાથી મુશ્કેલીમાંથી અહીં ત્યાં ભટકતો ખોરાકની શોધમાં તે જ જગ્યાએ પહોંચ્યો. રાજકુમાર પણ ત્યાં પહોંચી ગયો જ્યાં રાજકુમારી ગરીબોને ભોજન કરાવતી હતી. રાજકુમારીએ તેને જોતાની સાથે જ તેને ઓળખી લીધો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. રાજકુમારીએ રાજકુમારને એકાંતમાં બોલાવીને આખી વાત કહી. તેણે કહ્યું કે હે રાજકુમાર, તમે અહીં આરામથી રહો અને આ રાજાનું કામ કરો. તક મળશે ત્યારે આપણે અહીંથી ભાગી જઈશું. રાજકુમાર તેની સાથે સંમત થયા અને રાજાનો સેવક બનીને મહેલમાં રહેવા લાગ્યો. તેને રાજકુમારી રૂપમતીને મદદ કરવાનું અને ગરીબોને ભોજન પીરસવાનું શરૂ કર્યું. પરંતુ રાજાને ખબર ન હતી કે રાજકુમાર તેનો પતિ છે. રાજા તેને પોતાનો નોકર માનતો. આ રીતે રાજકુમારી રૂપમતી રાજકુમારની સાથે પક્ષીઓને પણ ખવડાવતી હતી. એક દિવસ એ જ પોપટ રાજકુમારીના ઘરે અનાજ લેવા આવ્યો. હવે તેની નવી પાંખો બહાર આવી ગઈ હતી. જ્યારે તે અનાજ લેવા આવ્યો ત્યારે તેને રાજકુમાર અને રાજકુમારીને ઓળખી લીધા. જ્યારે રાજકુમારી રૂપમતીએ પોપટને જોયો ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેઓએ પોપટને આખી વાત કહી. તેઓ અહીં આમ જ અટક્યા છે અને રાજાને પણ ખબર નથી કે તેઓ પતિ પત્ની છે. ત્યારે પોપટે કહ્યું કે રાજકુમાર, ચિંતા ન કરો. આજે રાત્રે જ્યારે રાજાના બધા સૈનિકો સૂઈ જશે ત્યારે હું તમને અહીંથી બહાર કાઢીને તમારા પિતાના ઘરે લઈ જઈશ. પ્રિય ભક્તો, જે થવાનું હતું તે થઈ ગયું. ત્યારે રાત પડે છે. જ્યારે રાજાના બધા સૈનિકો ગાઢ નિંદ્રામાં પડે છે, જ્યારે બધા સૈનિકો સૂઈ ગયા ત્યારે રાજકુમારી અને રાજકુમાર મહેલની બહાર નીકળી ગયા. રાતના અંધકારમાં રાજકુમાર તેના પિતા પ્રતાપસિંહના રાજ્યમાં પહોંચી ગયો. રાજકુમાર તેની પત્ની સાથે તેના પિતા પાસે પહોંચ્યો. રાજકુમાર પિતા તેમના જોઈને ખૂબ જ ખુશ થયા. તેણે પોતાના કૃત્ય પર પસ્તાવો કર્યો અને તેને કહ્યું કે તેના પુત્રને શહેરની બહાર ફેંકી દે. ખૂબ જ ખરાબ કામ કર્યું હતું. તે વારંવાર તેના પુત્ર પાસેથી માફી માંગે છે. ત્યારે રાજકુમારે કહ્યું, હે પિતાજી, તમે જેને મારીને ખાવા માંગતા હતા તે જ પોપટ દ્વારા હું સુરક્ષિત હતો. તેણે મારો જીવ બચાવ્યો અને મારા દુશ્મનોને મુક્ત કર્યો છે. રાજકુમારના મોઢેથી પોપટની વાત સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયો અને તે દિવસ રાજાની પ્રતિજ્ઞા લીધી કે આજથી તેના રાજ્યમાં કોઈ પણ પક્ષી અને પ્રાણીઓને મારશે નહીં અને દરેક વ્યક્તિને ખોરાક આપશે. પ્રિય ભક્તો, સંન્યાસી શિવ શેઠજીને આવી રીતે વાતો સંભળાવે છે અને કહે છે કે આવી કેટલીક વાતો બીજાને કહેવી તો જીવનમાં ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી આ વાતો કોઈને પણ ન જણાવવી જોઈએ. જેમ કે તમે તમારી પત્નીને કહ્યું કે તમે કેવી રીતે પૈસા કમાવ છો અને આજે તમારો વ્યવસાય જોખમમાં છે. શેઠજી તેમની
ભૂલનો અહેસાસ થાય છે અને તેમની પત્નીને સમજાવે છે કે આ વાતો કોઈને ન કહે, ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી, આપણી આજની વાર્તા અહીં જ પૂરી થાય છે. તો મિત્રો, આ વાર્તા સાંભળતી વખતે કોઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા માંગુ છું. અમને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો જ હશે. જો તમે શિવના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેશો. ધન્યવાદ.